कीजी तुम्हारी जय जय हो। वाह भाई वाह, दादा नादू दादा तुम्हारी जय जय हो। ધણીનો છાયો છીનવાઈ ગયેલો અને વિધવા બાઈ, એક દીકરો નાનો અને એક દીકરી, બેયનું ગુજરાન ચલાવવા માટે એ બાઈ છે એ ગામની કાળી મજૂરી કરે છે. પણ એમાં ભોળી બાઈ આ વાસુકી દાદાનું મંદિર અને એમાં એ બાપ એ દીકરીને અનહદ શ્રદ્ધા હતી સાહેબ. કાયમ અગરબત્તી કરે, દીવા કરે, પૂજારી દીવા કરી ગયા હોય, અગરબત્તી કરી ગયા હોય તો એ દીકરી આવી અને એ વાસુકી દાદાની સેવા પૂજા કરવા આવતી ગામમાં મંદિર. હવે સાંભળજો શ્રદ્ધા શું કહેવાય. બાઈ ભોળી, એટલી ભોળી. એમાં બાઈને એમ ખબર પડી કે મેં એવું સાંભળ્યું છે કે આપણે સરકાર સુધી આપણી આ ગરીબાઈની વાત પોગાડીએ ને તો સરકાર આપણને સહાય કરે. બાઈ ભોળી એટલે એને કીધું કે આપણે પોગાડવા માટે શું કરવું. હવે તેથી આ મોબાઈલ કે આવું કઈ હતું નહીં એટલે રેડિયામાં સમાચાર આવતા, એ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને આ રીતે આવતા. બોધ કેન્દ્ર પરથી આ ગડબડિયા સમાચાર પ્રફુલ જોશી મારફતે સાંભળી રહ્યા છો. સવારના પોરમાં આમાં ગઢા જે બેઠા એને ખબર હોય પેલા રેડિયો જ આવતો, બીજું શું આવતું ચાલુ કરો એટલે બે જ સ્ટેશન વાગતા, એક દૂરદર્શન રેડિયો સ્ટેશન અને એક બીબી લંડન બે આવે અને સમાચાર સવારમાં આવતા મજા આવી જતી. ये आकाशवाणी अमदावाद, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ ગુજરાતીમાં ગડબડિયા સમાચાર સાંભળી રહ્યા છો.
વહેલી સવારે સમુદ્રમાં આગ લાગતા 500 માછલીઓ ઝાડ ઉપર ચડી પોતાનો જીવ બચાવ્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે તમામ માછલીઓને હેલિકોપ્ટર દ્વારા ખાવાનું પૂરું પાડવામાં આવશે. સુરતમાં વહેલી સવારે કંદોઈની દુકાનો પર 500 માખીઓએ હુમલો કરતા 250 માખીઓની પોલીસ ભાઈઓએ ધરપકડ કરી હતી. કમિશનરે જણાવ્યું હતું કે બાકીની માખીઓને વહેલી તકે પકડી પાડવામાં આવશે. સમુદ્રમાં મોડી રાત્રે આગ લાગતા 500 બંબા પેટ્રોલના મંગાવી અને આગને કાબુમાં લાવવામાં આવી હતી. ये आकाशवाणी अमदावाद वडोदरा राजकोट અને ભુજ કેન્દ્ર પરથી પ્રફુલ્લ જોશી મારફતે ગડબડિયા સમાચાર ઘણા લાંબા છે પણ પૂરા કરું છું. અને બાઈને એટલી શ્રદ્ધા, ટૂંકી જ વાત છે, 2 જ મિનિટની, બહુ ધ્યાન આપજો. એક શબ્દ આમાંથી નીકળી જાય તો વાતનો તાર તૂટી જાય. માતાઓ બહેનો ખાસ ધ્યાન આપજો. ભાઈને એટલી બધી શ્રદ્ધા એટલે એને રેડિયો સ્ટેશનમાં સમાચાર આપ્યા કે સરકારને માલુમ થાય, એટલે પરિબ્રહ્મ પરમાત્માને માલુમ થાય, મારા વાસુકી દાદાને માલુમ થાય, ઠેક ઉપર જ સરકારે નહીં બધાને કાઢ નાખ્યા. ડાયરેક્ટ જ વાત રેડિયો સ્ટેશનમાં સમાચાર બાઈ આપ્યા કે મારા વાસુકી દાદાને માલુમ થાય કે મારા ઘરની અંદર 1 ટકનું અનાજ નથી, મારા દીકરા દીકરી ભૂખ્યા હોતા છે, અને કંઈક થોડુંક કરિયાણું કે કંઈક ખાવાનું મારા નાથ વાસુકી દાદા મોકલી દો. હવે આ રેડિયો સ્ટેશનના સમાચાર કોઈ નરાધમ માણા હે સાંભળ્યા? સાંભળજો, એવો માણા, નાસ્તિક માણા અને શેતાન માણા, એને એમ થયું કે આ બાઈને વાસુકી માથે કેટલી શ્રદ્ધા છે, આ શ્રદ્ધા દગાવી ન દઉં તો હું માણા નહીં. અમુક માણસો એવા છે આ જગતમાં, તમને શ્રદ્ધા હોય ને તો તમારી શ્રદ્ધા ડગાવી દે. એ બહુ લાંબી વાત છે, મારી પાસે ટાઈમ બહુ ઓછો છે. કેવા માણસો હોય અને કેમ શ્રદ્ધા ડગાવે, એટલે એ માણસને એમ થયું કે બાઈની શ્રદ્ધા ડગાવી દેવી છે. અને એટલો બધો વાસુકી દાદામાં શ્રદ્ધા અને એને ભૂતમાં અને શેતાનમાં શ્રદ્ધા બેસી જાય ને, એવું ન કરી દઉં તો ધડમ થડાશે. એટલે માણસને મોકલ્યો અને બધું કરિયાણું લઈ કે જાય બાઈને આપ્યા, અને પૂછે તો એને કહેજે કે શેતાને મોકલ્યું છે. પુરુષ આવ્યો, આંગણામાં મૂક્યું, બાઈ લઈ અને ફટાફટ રસોઈ બનાવી દીકરા દીકરીને ખવડાવ્યા અને બીજું ને વધ્યું એ આમ કાંધી ઉપર ગોઠવતી હતી બાઈ. એવો પુરુષ ના ઉભો રહ્યો, એટલે એને એ વિચાર કર્યો કે બાઈ પૂછતી કેમ નથી કોણે મોકલ્યું એમ. પછી આને હવે લઈને પૂછ્યું કે હે દીકરી, હે બાઈ, તું કેમ પૂછતી નથી કે આ કોણે મોકલ્યું, તારે જાણવું નથી? જેથી બાઈ બોલી છે, સાંભળજો, કે મારે પૂછવાની કાંઈ જરૂર નથી. મારા વાસુકી દાદાનો હુકમ છૂટી જાય ને તો શેતાનને પણ અહીં દેવા આવવું પડે. મારો બાપ બોલ્યો, એનો જો હુકમ છૂટી જાય તો અહીં સુધી શેતાનને દેવા ધક્કા ખાવા પડે. આ કોઈ શેતાન ન આપી શકે, આ તો મારો વાસુકી આપી શકે. મારો બાપ જો ઈ દઈ શકે. હા, એને અહીંયા મોકલે, નકર નરાધમ આપે દાન, એને મોકલે. મારો બાપ બોલ્યો, राम रूखा बैठते सबका मुजरा ले, રામ રૂખા બેઠતે સબકા મુજરા લે. મુજરા એટલે તમે દાન કરો, પુણ્ય કરો, જે કઈ કોઈનું આહુડું લોહી નાખો, કોઈના ઉગાડાના શરીરને ઢાંકી દો. ભગવાન ઈ લખે, તમારો ચોપડો લખે ઉપર કે કોણ ક્યાં કેટલું આપે છે. આ બધું આપણે દાવા કારણે પૂછીએ, એ અમારો સરદારનો રાવત ભગત લખે છે કે રામ રૂખા બેઠતે સબકા મુજરા લે, પણ जैसी 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 जिनकी चाकरी ऐसा उनको दे, पण जैसी जैसी जनी चाकरी अरे रे मसी जैसा उनको दे. જેવી જેવી ચાકરી એ છોકરા હોય રાખો ને. પ્રોગ્રામ દેવા આવ્યા છે, કઈ તમને કઈ બાધોઈ જોવા આવ્યા છે? મજા આવે છે તો શાંતિ રાખો ભાઈ. બહુ સુંદર શબ્દો મૂક્યા છે. સરદારના રાવત ભગત ચારણ છે, જેને મોરારી બાપુ સાંભળે રાવત ભગત ને, એના શબ્દો સાંભળજો તમે ખાલી. મારો
કરવા ટાણે માતાઓ બહેનો હજી બેઠા છે ને એને ન્યાય મળે એવું કરે અહીંથી મજા આવશે, તમને આનંદ આવશે. બરોબર. હવે જેમ જેમ રાતનો ગુજર ભાંગતો જાય એમ હું મોજમાં આવતો જાઉં. ઘણું આપ્યું તમે એટલે કાંઈ ન થયું હોય તો અમારે આમ કાંઈ જેવા મોટા થઈ ગયા. राम जरूखा बैठ के सबका मुजरा ले, जैसी जिनकी चाकरी वैसा उनको दे. તમારે કંઈક સારું મેળવવું હોય તો કંઈક खोવું પડે. कुछ पाने के लिए कुछ खोना पड़ता है, नहीं खोने वाले को अंत में रोना पड़ता है. કંઈક મજા આવે ને તાલી પાડજો, આનંદ આવે એટલે મને ખબર પડે બધા જાગવો છે. નકર અમને જગાડીને તમે હોઈ જાઓ એવું ન થવું જોઈએ. કારણ કે હથેળીમાં વાળ નહીં, ગધેડાના ગાળ નહીં, ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, હા નાગર બચ્ચો કાળો નહીં, મઢને ખેતર માળો નહીં, કેવડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં. ઘર જમાય હોય માફ કરજો, ઘર જમાઈને માન નો હા હોય. નવી હગાઈ થઈ હોય ત્યારે હોય થોડાક દી હાહુ માય રાજી થઈ જાય, જમાય પેલા વહેલા આવે. હા હમણાં એક હાહુ માં દવાખાને ગયા ને, દવાખાને ડોક્ટર સાહેબે કીધું કે જમાય છે કે પણ છે એકે કામના નથી. ડોક્ટર કેવું ખાવાનું પૂછું છું, જમવાનું. હા એટલે નવા નવા હોય લઈને લાઈટ થાય. એટલે નવા હોય તે હોય, ઘર જમાઈને માન ન હોય, કેવડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં. આ નવા પરણેલા હોય અથવા તો હગાઈ કરી હોય અને એ ભૂરે શું તમને કહ્યું સાયકલ લઈને ધોમ તડકાનું જાતો હોય, આપણે કઈ બાજુ હાહરે હાહરી આમ પછી એક હાળી હોય ભાઈ ભાઈ અને હું